M10 એન્કર ફર્સ્ટનર ગોલ્ડન કલરના એન્કર ફર્સ્ટનર આવતા નથી, એટલે આપણે તેના હોલ જે આવે છે તે વેલ્ડિંગની મદદથી મોટા કરી રહ્યા છીએ। જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે પાછા નવા દિવસે આપણે સ્ટેડિયમમાં વાયરિંગ કરવા માટે આવી ગયા છે। સૌથી પહેલા તો તમને દેખાડી દઉં કે આ ગ્રાઉન્ડમાં જે આપણે સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ ચાલુ થવાની છે તેની માટેની આ બધી તૈયારીઓ ચાલી રહી છે, અને તેની સાથે સાથે આપણે અહીંયા ઉપર સ્ટેડિયમમાં વાયરિંગ કરી રહ્યા છીએ। તો સૌથી પહેલા તો અમે ડીસી વાયરિંગ જ્યાં પણ આવતું હતું એટલે કે માપ કરીને અમે ડીસી વાયરિંગ કાપી નાખ્યું છે, અને તેના પછી આ વિન્યુ અત્યારે તે ડીસી વાયરિંગમાં ટી નાખી રહ્યો છે, એટલે કે તેમાં પાઇપિંગ કરી રહ્યો છે। અને તે પાઇપિંગ કરે છે ત્યાં સુધીમાં હું તમને બતાડી દઉં કે અમે કઈ રીતે ડીસી વાયરિંગનું માપ કરેલું છે। અને તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ દિવાલ એટલે કે પારાપેટ છે તેની બાજુમાંથી જ આપણે ડીસી વાયરિંગ દોડાવવાનું છે, એટલે કે પાઇપિંગ કરવાનું છે। હવે તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ જે ડીસી વાયરનો પાઇપ છે તે ડીસી વાયરનો પાઇપ અમે પારાપેટની બાજુમાંથી દોડાવેલો છે, અને આ પાઇપ આપણે ડાયરેક્ટ ઇન્વર્ટર સુધી પહોંચે છે। હવે આ વિન્યુ અત્યારે ડીસી વાયરમાં ટી નાખી રહ્યો છે, કેમ કે આપણે બધા જ લેગમાં ટી મારવી પડશે, કારણ કે આપણે પેનલને સિરીઝ કનેક્શન કરવા માટે બધી જગ્યાએ જોઈન્ટ મારવા પડે, એટલે બધી જગ્યાએ ટી મારવી પડે। હવે તમે જોઈ શકો છો કે આ વિન્યાના હાથમાં અત્યારે 1.5નો યુપીવીસી પાઇપ છે, પણ તમને એમ થતું હશે કે આ 1.5નો યુપીવીસી પાઇપ કેમ નાખે છે, અને કેમ કે આગળ તો આપણે 1નો યુપીવીસી પાઇપ નાખેલો છે, કેમ કે આપણે જેમ પાછળ જતા જાય તેમ વાયર ઓછા થતા જાય છે, એટલે આપણે તેમાં 1નો યુપીવીસી પાઇપ નાખેલો છે, અને જેમ ઇન્વર્ટરની નજીક આવી તેમાં પણ વાયર વધતા જાય છે, એટલે આપણે તેમાં 1.5નો યુપીવીસી પાઇપ નાખેલો છે। પણ આ બેને જોઈન્ટ કરવા માટે તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ જે રિડ્યુસર આવે છે તે રિડ્યુસર આપણે લગાડેલું છે, કેમ કે બંને પાઇપને જોઈન્ટ કરવા માટે આપણે રિડ્યુસરનો ઉપયોગ ફરજિયાત કરવો જ પડે। હવે હું તમને વાયર ગણાવી દઉં કે આપણે આ 1.5ના પાઇપમાં કેટલા વાયર નાખેલા છે, અને આ 1.5ના પાઇપમાં 8 વાયર આપણે ડીસીના 8 વાયર એટલે કે 4 સ્ક્વેર એમએમના 8 વાયર નાખેલા છે, એટલે આપણે ફરજિયાત 1.5નો પાઇપ ઉપયોગ કરવો જ પડે। હવે આપણે ઇન્વર્ટર ખોલી જ નાખેલું છે, પણ ઇન્વર્ટરની જે ટ્રે આવે છે તેમાં M10 એન્કર ફર્સ્ટનર ગોલ્ડન કલરના એન્કર ફર્સ્ટનર આવતા નથી, એટલે આપણે તેના હોલ જે આવે છે તે વેલ્ડિંગની મદદથી મોટા કરી રહ્યા છીએ। અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરો, અને સાથે આવા જ બીજા સોલારના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। હવે તમે જોઈ શકો છો કે હું અત્યારે પાણી નાખી રહ્યો છું, કેમ કે જે વેલ્ડિંગ કરે તેટલો ભાગ ગરમ થઈ જાય છે, એટલે તેમાં પાણી નાખવું પડે, ત્યાર પછી જ તેને અડાય। અને હું અત્યારે તે M10ના એન્કર ફર્સ્ટનર માપી રહ્યો છું કે આવી જાય છે કે નહીં।